કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે સરસ મજાની બટાકાની એકદમ નવી રીતે ટિક્કી બનાવીશું અને ચટણી પણ નવી રીતે બનાવીશું। તો અહીંયા મેં દાંડાવાળા ધાણા લીધા છે, જોઈ શકો છો। અહીંયા આ રીતે ધોઈને મેં સરસ મજાના કોરા પાડી દીધા છે। પછી તેની અંદર 2 તીખા લીલા મરચાં અને 2 મીડિયમ તીખા મરચાં લઈશું। આપણે થોડી તીખી ચટણી કરવાની છે। પછી એની અંદર અડધી કેરી નાખીશું, છોલીને તેને કાપીને કટકા કરીને અંદર નાખી દેવાના છે મિક્સરના બાઉલમાં। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તમે મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મૂકજો। અહીંયા આપણે સરસ મજાના કેરીના નાના નાના ટુકડા કરી લીધા છે। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું તેની અંદર અને અડધી ચમચી જેટલું જીરું નાખવાનું છે અને કટકો ગોળ નાખીશું, વધારે નથી નાખવાનું। પછી બરફના ટુકડા નાખીશું, થોડું પાણી નાખીને તેની ચટણી બનાવી લેવાની છે। તમે જોઈ શકો કેટલો સરસ કલર આવે છે અને એકદમ સરસ મજાની આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે। તમે આ રીતે ચટણી નહીં બનાવી તો જરૂરથી બનાવજો। આ ચટણી તમે ફરાળમાં પણ ખાઈ શકો છો, ઉપવાસ હોય ત્યારે આ ચટણી તમે બનાવી શકો છો। અહીંયા મીડિયમ સાઇઝના મેં 5 બટાકાને બાફી લીધા છે, તેને સરસ મજાના છોલી લઈશું। પછી આ રીતે કાંટા ચમચીની મદદથી તેને સરસ મજાના ભાગી લેવાના છે બટાકાને। તેની જરાક પણ એ નથી રહેવા દેવાનું। જો તમને આ રીતે ન ફાવતું હોય તો તમે છીણીથી પણ છીણી શકો છો। બટાકાની ગાંઠ બિલકુલ ન રહેવી જોઈએ અને ટુકડા ન રહેવા જોઈએ। પછી અહીંયા એક મરચું લીલું લીધું છે, તેને વચ્ચેના બીજ કાઢીને આ રીતે વચ્ચેથી કાપીને ઝીણા ટુકડા કરી લઈશું। અહીંયા મેં અડધો કાંદો લીધો છે, આમાં અડધો કાંદો ઇનફ છે, વધારે ભાવતો હોય તો લઈ શકો છો તમે। પછી તેની અંદર થોડું લીંબુ નીચોવી દઈશું। આ ખૂબ જ સરસ મજાની ટિક્કી બની હતી, તમે પણ આ રીતે જરૂરથી બનાવજો અને ખાવાની ખૂબ જ મજા આવે છે। પછી તેમાં થોડા લીલા ધાણા નાખી દઈશું, ચપટી આપણે ચાટ મસાલો અને ચપટી ગરમ મસાલો અને આમચૂર પાવડર નાખીશું થોડો, કાળા મરીનો પાવડર, શેકેલા જીરા પાવડર, અહીંયા નાની ચમચી છે એટલે ચોખાનો લોટ લીધો છે મેં। સરસ મજાનું મિક્સ કરી લઈશું। તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો, પણ મેં અહીંયા ચોખાનો લોટનો ઉપયોગ કર્યો છે, ખૂબ જ ટેસ્ટી લાગે છે। ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે, થોડુંક અડધો ઇંચ આદુનો ટુકડો છીણીને નાખી દેવાનો છે, જેથી આપણે બટાકાની ટિક્કી છે એટલે વાયડી ન પડે એટલા માટે, પેટમાં ન દુખે એના માટે। બરાબર બધી વસ્તુને મિક્સ કરી લેવાની છે। પછી બંને હાથમાં તેલ લગાવી લેવાનું છે અને પછી તેને આ રીતે ટિક્કી વાળી લેવાની છે। તો તમે આ રીતે ટિક્કી નહીં બનાવી તો જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે આ રીતે ટિક્કી નહીં બનાવી હોય તો આ રીતે આપણે બધી ટિક્કીને બનાવી લઈશું। પછી અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, થોડુંક જ તેલ લેવાનું છે, 2 થી 3 ચમચી જેટલું। તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે ટિક્કી મૂકી દેવાની છે અને તેને પલટાવી દેવાની છે થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી। તો અહીંયા ચમચીની મદદથી આપણે થોડી ટિક્કીને દબાવી લઈશું, પતલી ટિક્કી કરી નાખીશું તેને, જેથી એકદમ સરસ મજાની ક્રિસ્પી થશે અને ખાવાની ખૂબ જ મજા આવશે। તો તમે આ રીતે નહીં કરી હોય તો જરૂરથી કરજો। જો આ રીતે તમને દબાવી ન હોય તો એમને પણ તમે કાઢી શકો છો ટિક્કીને, પણ આ રીતે તમે દબાવીને કરશો તો એકદમ સરસ મજાની ક્રિસ્પી થશે અને એકદમ પતલી ટિક્કી થશે। આ રીતે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે, ક્રિસ્પી થવી જોઈએ। પછી તેને ચીપિયાની મદદથી આપણે ટીશ્યુ પેપરમાં કાઢી લઈશું, જે એક્સ્ટ્રા તેલ હશે તે નીકળી જશે। પછી બીજું થોડું તેલ મૂકીને આપણે બીજી ટિક્કી પણ કરી લઈશું તૈયાર। થોડી વાર તેને રહીને પલટાવી દેવાની છે।
આ બાજુ આપણે ટીકીને ડબ્બામાં સર્વ કરીશું. તમે પ્લેટમાં પણ કરી શકો છો. મારે લઈ જવાની હતી ઘરે, એટલા માટે મેં આ રીતે ડબ્બામાં સર્વ કરી છે. જે આપણે કેરીની ચટણી બનાવી હતી તે નાખીશું અને અહીંયા ખજૂર આંબલીની ચટણી પણ નાખીશું. દહીં ફીટેલું નાખીશું. તેમાં ખાંડ નાખેલી છે થોડી. થોડી પાછી આપણે આંબલીની ચટણી નાખીશું. દાડમના દાણા નાખીશું. લીલા ધાણા નાખીશું ઉપર. થોડોક ચાટ મસાલો નાખીશું. ચટપટો ટેસ્ટ આવશે તેનો. ખૂબ જ ટેસ્ટી આપણી ટિક્કી તૈયાર.